નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર લોકરક્ષક કોન્સ્ટેબલ આ ભરતીને ધ્યાનમાં રાખીને 3/10/2025 એટલે કે આજના દિવસે ભરતી બોર્ડ દ્વારા એક મહત્વની કહી શકાય એવી અપડેટ આપવામાં આવેલી છે, જેમની અંદર ભરતી બોર્ડે જણાવ્યું છે કે જે ઉમેદવાર મિત્રોને વધારાના ગુણ જોતા હોય તેમના માટે ખાસ શું છે સંપૂર્ણ વિગત। જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। જે હા મિત્રો, વિગતવાર માહિતી જોઈએ તમે અહીંયા જોઈ શકો છો। તારીખ 3/10/2025 એટલે કે આજના દિવસે LRD ગુજરાત 21-22 નામની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર આ વધારાના ગુણ બાબતે એક મહત્વની કહી શકાય એવી અપડેટ ભરતી બોર્ડે આપેલી છે કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે પ્રમાણપત્રો અને દસ્તાવેજો જે સ્વીકારવાની તારીખની કામગીરી હતી તે 30/9/2025ના રોજ ગાંધીનગર કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ ગયેલ છે। જે દરેક ઉમેદવાર મિત્ર જાણે છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્ય છે તે 30/9ના રોજ પૂર્ણ થઈ ગયેલું છે। તો જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે વધારાના ગુણ અંગેની વિગતો દર્શાવેલી હતી તેમજ દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે રજૂ કરેલા જે દસ્તાવેજો હતા તેમને પણ ધ્યાને લેવામાં આવેલા છે। ત્યાં મિત્રો અહીંયા ભરતી બોર્ડ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જે ઉમેદવાર મિત્રએ વધારાના ગુણ દર્શાવવા માટે જે દસ્તાવેજ હતા તેમને રજૂ કરેલા અને તે દસ્તાવેજોને ભરતી બોર્ડ દ્વારા ચેક પણ કરવામાં આવેલા છે। તો જો કોઈ ઉમેદવારને વધારાના ગુણ બાબતે કંઈક રજૂઆત કરવા માંગતા હોય તો તારીખ 5/10/2025ના સાંજ સુધીમાં લગભગ 5:30 વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની જે કચેરી ખાતે જરૂરી પુરાવા સાથે અરજી છે તે તમારે રૂબરૂમાં આપવાની રહેશે। ત્યારબાદ વધારાના ગુણ અંગેની રૂબરૂ, ટપાલ કે અથવા તો ઈમેલ આમાંથી કોઈ પણ માધ્યમથી મોકલવામાં આવેલી કોઈ પણ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો વાત કરીએ તો વધારાના ગુણ મેળવવા માટે અમુક ઉમેદવાર મિત્ર પાસે કોઈક NCCનું સર્ટિફિકેટ હોય અથવા તો રમતગમતનું સર્ટિફિકેટ હોય તો તેવા ઉમેદવાર મિત્રોને વધારાના ગુણ મળવાપાત્ર થતા હોય છે અને દસ્તાવેજ ચકાસણી વખતે એ ઉમેદવારે એ દસ્તાવેજ છે તે દર્શાવવાના હોય છે। તો જે ઉમેદવાર મિત્રોએ દસ્તાવેજ દર્શાવેલા હોય અને તેમને ગુણની અંદર જો કોઈ પણ જાતની કંઈક રજૂઆત કરવી હોય તો રજૂઆત કરવા માટેનો અહીંયા 2 દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે। એટલે કે આજ 3 ઓક્ટોબર છે, 5 ઓક્ટોબર સુધીનો તમને ટાઈમ આપવામાં આવેલો છે। સાંજે 5:30 વાગ્યા સુધીમાં તમારે ગાંધીનગર ખાતે રૂબરૂ જઈને અરજી આપવાની રહેશે। જો ટપાલ મારફત, ઈમેલ અથવા તો રૂબરૂ એટલે કે આ 5 તારીખ પછી તમે આ રીતની કોઈ પણ અરજી મોકલશો તો તે અરજીને ધ્યાને લેવામાં નહીં આવે। મતલબ કે જે ઉમેદવાર મિત્રો વધારાના ગુણ બાબતે જો કંઈક રજૂઆત કરવા માગતા હોય તો તેમના માટે 2 દિવસનો ટાઈમ છે, તમે રૂબરૂ જઈને આ અરજી કરી શકો છો। આવી રીતે આ ભરતી બોર્ડની જે અપડેટ છે તે ભરતી બોર્ડની ઓફિશિયલી જે વેબસાઇટ છે એટલે કે લોકરક્ષક કોન્સ્ટેબલની વેબસાઇટ જે 2022-23ની ભરતીની વેબસાઇટ છે તેમની અંદર પણ આ માહિતી આપેલી છે। તદુપરાંત આમને લગતો એક ઓફિશિયલ પરિપત્ર પણ ડિક્લેર કરવામાં આવેલો છે, તેમની અંદર પણ આ તમામ વિગત આપેલી છે અને વધારાના ગુણ બાબત જે આપણે માહિતી જોઈ, જે સ્ક્રીનશોટ જોયો તે માહિતી આ પરિપત્રની અંદર પણ આપેલી છે। આવી રીતે ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે મહત્ત્વની કહી શકાય એવી એક આ વિગત હતી જે ખાસ કરીને ઉમેદવારો સુધી પહોંચતી રહે તેમના માટે આની અંદર શું હતું તે તમામ માહિતી આપણે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।